વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક બેઝિક લેક્ચર ભણવાનો છે. ધોરણ 9, 10 અને 11 ત્રણેયમાં જેનું મહત્ત્વ ખૂબ જ વધુ છે એવો એક લેક્ચર આજે લેવો છે મિત્રો, કે જે ધોરણ 9, 10 અને 11 ત્રણેયમાં તમને ઉપયોગી થશે. અને એના વગર શાયદ એવું કહી શકાય કે તમને રસાયણ વિજ્ઞાન છે એટલું રસપ્રદ ન લાગે. તો એવો એક ટોપિક લઈને આજે હું આવ્યો છે. એ પહેલાં આપણે આપણી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લઈએ મિત્રો. ઘણા મિત્રો જોડાય છે અને તમે એક વખત જોડાવ, વિડીયો જોવો છો, પછી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ તો મિત્રો લોસ શું થાય કે જ્યારે હું નવા વિડીયો બનાવું છું એની નોટિફિકેશન તમને ન મળે. જો તમને સબસ્ક્રાઈબ કરી હોય આપણી ચેનલને તો ફાયદો શું થાય, જેવો હું અહીંયા વિડીયો મૂકું એટલે તરત જ તમને એની નોટિફિકેશન મળી જાય અને તમને એ વિડીયો છે એ જોઈ શકો. એટલે પહેલાં આપણે સબસ્ક્રાઈબ કરીએ. જ્યારે તમે યુટ્યુબ ચેનલ સર્ચ કરશો એટલે સાઈડમાં મિત્રો અહીંયા સબસ્ક્રાઈબનું બટન હશે, બરાબર, રેડ. એને તમે ટચ કરશો એટલે એ બ્લેક બનશે અને બાજુમાં હશે બેલ આઇકન. એ બેલ આઇકનને પ્રેસ કરશો તેમાં પહેલું ઓપ્શન ઓલને સિલેક્ટ કરી દેવાનું, એટલે આપણી ચેનલ સબસ્ક્રાઈબ થઈ કહેવાય, બરાબર. એટલે પહેલું આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈશું. જે નવા વિદ્યાર્થીઓ હોય ખૂબ જ અગત્યનો ટોપિક છે મિત્રો આજે, ઇલેક્ટ્રોન રચના અને સંયોજકતા, વેલેન્સી, તત્વોની ઇલેક્ટ્રોન રચના અને સંયોજકતા. તો પહેલાં આપણે થોડીક બેઝિક વસ્તુ જે જાણીએ છીએ એ જોઈએ કે બોહરના મુજબ કોઈ પણ પરમાણુ છે એને આપણે વર્તુળાકાર કહીએ છીએ. સપોઝ કે એક પરમાણુ છે, એ વર્તુળાકાર હોય, એ આપણે બધાને આઈડિયા છે. ગોળાકાર હોય છે. હવે પરમાણુ છે એના મધ્ય ભાગમાં અહીંયા પરમાણુના મધ્ય ભાગમાં ન્યુક્લિયસ આવેલું હોય. ન્યુક્લિયસ કે જેને આપણે કેન્દ્ર કહીએ છીએ, પરમાણુનું કેન્દ્ર, બરાબર. પરમાણુ એના મધ્ય ભાગને ન્યુક્લિયસ અથવા પરમાણુ કેન્દ્ર કહેવાય છે, બરાબર. પરમાણુના કેન્દ્રમાં પરમાણુના ઘટકો જેને આપણે કણો કહીએ છીએ એ આવેલા હોય. તો પરમાણુના કેન્દ્રમાં ધનભારિત કણો અને વીજભાર રહિત કણો આવેલા હોય. 0 હું લખું છું એનો મતલબ વીજભાર રહિત. તો તમને ખબર છે કે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય. પ્રોટોન અને ન્યુટ્રોન આ બે કણ ક્યાં આવેલા હોય? ન્યુક્લિયસમાં. પ્રોટોન છે એ પોઝિટિવ ચાર્જ ધરાવે એટલે પ્લસ લખ્યું. ન્યુટ્રોન છે એને કોઈ ચાર્જ નથી, બરાબર. એટલે ન્યુટ્રોનને મેં 0 વડે દર્શાવ્યો. એટલે ટૂંકમાં જે કેન્દ્ર છે એને તમારે દર્શાવવું હોય તો પ્લસ વડે દર્શાવી શકો, કારણ કે આ પ્લસ છે, પ્રોટોન પ્લસ છે, ન્યુટ્રોન છે એને તો કોઈ ચાર્જ નથી. એટલે સંયુક્ત રીતે આ વિસ્તારને જોઉં તો એ કેવું હોય? પોઝિટિવ હોય, કારણ કે એમાં ધન ચાર્જ છે. એટલે ન્યુક્લિયસ છે એને પ્લસ વડે દર્શાવાય. કોઈ બુકમાં એકલું પ્લસ દર્શાવ્યું હોય, બરાબર. એટલે કે ન્યુક્લિયસ છે પોઝિટિવ ચાર્જ ધરાવે. બીજું, આ જે ન્યુક્લિયસ છે એની આજુબાજુનો જે વિસ્તાર છે પરમાણુ એમાં કક્ષા આવેલી હોય. સમજો, કક્ષા, નહીં કે કક્ષક. કક્ષક અને કક્ષા એ બેમાં ફેર છે. તો થોડા અંતરે આવી રીતની કક્ષાઓ આવેલી હોય. આને શું કહેશું મિત્રો આપણે? કક્ષા, કે જેને સેલ પણ કહેવાય. કક્ષા બોલો, સેલ બોલો, કોષ બોલો, બધું ચાલશે. કક્ષા, સેલ, કોષ એવું બોલી શકાય. તો ન્યુક્લિયસ સમજો મિત્રો, એની આજુબાજુનો જે વર્તુળાકાર ભાગ છે
આ પેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ, એને શું કહેશું? કક્ષા. યાદ રહી ગયું કક્ષા શબ્દ, બરાબર? હવે કક્ષાની અંદર આપણે ખબર છે કે કોઈ પરમાણુ હોય એની અંદર ઘણા બધા કણો આવેલા હોય. કણો જોડાય અને એક પરમાણુની રચના કરે. એમાં મૂળભૂત 3 કણો છે: ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. સમજો, મૂળભૂત 3 કણો છે: ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. એમાંથી 2 કણો તો અહીંયા આવી ગયા, પ્રોટોન અને ન્યુટ્રોન. વધુ શું? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન છે એ આ કક્ષા છે એમાં પરિભ્રમણ કરતા હોય, જેને હું નેગેટિવ, અહીંયા પોઝિટિવ ચાર્જથી દર્શાવ્યું, અહીંયા હું નેગેટિવ ચાર્જથી દર્શાવું. નેગેટિવ મતલબ ઇલેક્ટ્રોન, બરાબર? એટલે કે ઇલેક્ટ્રોન જે માર્ગમાં ગતિ કરે છે એને આપણે શું કહેશું? કક્ષા, બરાબર? તો આ કક્ષા સમજાઈ ગયું. હવે આગળ કક્ષાને આપણે 2 રીતે દર્શાવીશું, એક સંખ્યા અને એક સંજ્ઞાની રીતે. તો કક્ષાને સંખ્યા રીતે દર્શાવીએ તો આવું કહી શકાય મિત્રો. હજી એક સપોઝ કે આવી ઘણી બધી કક્ષાઓ, હજી આપણે એક કક્ષા દર્શાવી દઈએ. આમાં બધી કક્ષા છે, સમજી લો આ બધી કક્ષા છે. તો કક્ષાને સંખ્યા વડે આ રીતે દર્શાવશું: 1, n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4, n બરાબર 5. આ સંખ્યા થઈ ગઈ. n ને મુખ્ય ક્વોન્ટમ આંક કહેવાય, એ તમે આગળના ધોરણમાં ભણશો, બરાબર? પણ અત્યારે તમે મુખ્ય ક્વોન્ટમ આંકને સાઈડમાં રાખો. તમે જસ્ટ એવું સમજો કે આપણી જે કક્ષા છે પરમાણુમાં, કક્ષા, એ કક્ષાને સંખ્યામાં કઈ રીતે દર્શાવે? તો કે આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, અથવા કોષ બોલો, આ પહેલો કોષ, આ બીજો કોષ, બરાબર? સેલ બોલો, પહેલો સેલ, બીજો સેલ. એટલે પ્રથમ કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, 5મી કક્ષા, બરાબર? તો આ કક્ષા છે એને સંખ્યા વડે આ રીતે દર્શાવે. બીજું સંજ્ઞા વડે દર્શાવવામાં આવે. સંજ્ઞા વડે આ રીતે દર્શાવશું કે સંજ્ઞા આપશું L, કેપિટલ M, N, O, એવી રીતે ચાલ્યા કરે. એવી રીતે અહીંયા પણ જુદી જુદી કક્ષાને n બરાબર 6, 7, 8 એવી રીતે દર્શાવી શકાય. સમજાય છે? તો સમજજો, સંખ્યા અને સંજ્ઞા વડે દર્શાવવામાં આવે કક્ષાને. જ્યારે સંજ્ઞા વડે દર્શાવવામાં આવશે કક્ષાને, એમાં શું આવશે? K કક્ષા, L, M, N, O, P, Q એમ આગળ ચાલશે. યાદ રાખી લેજો, બરાબર? અને આ રીતે સંખ્યા વડે દર્શાવવામાં આવે. સમજાય? એટલે આ થયું સંખ્યા વડે અને આ થયું સંજ્ઞા વડે. આ યાદ રહી ગયું, કક્ષાને કઈ રીતે દર્શાવવું, બરાબર? એટલે પેલા લખી લેજો, લખવું હોય તો હું જે બોલું એ. કક્ષા કોને કહેવાય? લખતા જજો. કક્ષા કોને કહેવાય? તો કે જે પરમાણુનું કેન્દ્ર છે એને આજુબાજુનો વિસ્તાર અથવા આજુબાજુનો વર્તુળાકાર પથ, પરમાણુના કેન્દ્રની આજુબાજુનું વર્તુળાકાર પથ કે જ્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે, ઇલેક્ટ્રોન ગતિ કરે છે. આ બધા ઇલેક્ટ્રોન છે, ઋણભારિત હોય છે ઇલેક્ટ્રોન, બરાબર? એટલે કક્ષાઓ કેવી હોય? કોઈ એવું પૂછે કે કક્ષા કેવી હોય, પોઝિટિવ હોય કે નેગેટિવ? શું જવાબ આવે? તો કક્ષાઓ કેવી હોય? કેન્દ્ર કોઈ પૂછે કે કેન્દ્ર કેવું હોય, પોઝિટિવ કે નેગેટિવ? તો તમે કહેશો કે ન્યુક્લિયસ સર પોઝિટિવ હોય અને કક્ષા સર નેગેટિવ હોય. શું કામ? કે કક્ષામાં શું છે? કયા કણો છે? ઇલેક્ટ્રોન છે, બરાબર? અને નેગેટિવ અને પોઝિટિવ વચ્ચે શું હોય? એટ્રેક્શન હોય, આકર્ષણ હોય છે. એટલે કેન્દ્ર સાથે ઇલેક્ટ્રોન બંધાયેલા હોય, કારણ કે પોઝિટિવ નેગેટિવ હશે, એટ્રેક્શન હોય અમુક, બરાબર? એટલે આવી રીતે જુદી જુદી કક્ષામાં શું પરિભ્રમણ કરતા હોય મિત્રો? ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય. કક્ષા વિશે સમજાઈ ગયું, કઈ રીતે દર્શાવવાનું, કેન્દ્ર સમજાઈ ગયું, બરાબર? હવે આગળ આપણે બીજું એક જોવાનું છે કે કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા સમાય. ક્વેશ્ચન થાય ને કે કક્ષા છે, આ કક્ષા પહેલી કક્ષા છે એમાં કેટલા ઇલેક્ટ્રોન મહત્તમ ભરાઈ શકે, પછી બીજી કક્ષા છે એમાં મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા ભરાય, ત્રીજી કક્ષા છે એમાં મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા ભરાય, તો એ સમજવું પડે. તો આગળ સમજીએ
એક યાદ રાખજો. બીજું, કક્ષાની અંદર કક્ષકો આવેલી હોય. મેન કક્ષા છે, એ કક્ષાની અંદર કક્ષકો આવેલી હોય. આ શબ્દ બધા પકડજો. કક્ષા, કક્ષક અલગ છે. તો કક્ષાની અંદર કક્ષકો આવેલી હોય. બરાબર? કેવી કક્ષકો? તો કક્ષકો જે છે મિત્રો, કક્ષકો છે એ આપણે અહીંયા એસ, પી, ડી અને એફ કક્ષકો મુખ્ય આવશે. સ્મોલ લેટરમાં લખવાનું એસ, પી, ડી અને એફ. આ 4 કક્ષકો યાદ રાખી લેજો. જેવી રીતે કેમ કક્ષાની સંજ્ઞા યાદ રાખી લીધી, એવી રીતે કક્ષકોની સંજ્ઞા યાદ રાખી લો. એસ, પી, ડી, એફ યાદ રહી ગયું. હવે હું લખું છું અહીંયા. તો એવું પૂછે કે પેલી જે કોષ છે n બરાબર 1 પૂછે કે કે કોષ છે એમાં કઈ કક્ષક આવેલી હોય, એવો ક્વેશ્ચન પૂછે તો કે એસ કક્ષક આવેલી હોય. એસ તો સમજતા જજો આ કે સોરી. પછી બીજી જે કક્ષક છે, બીજી જે કક્ષા છે એમાં કઈ કક્ષક આવેલી હોય તો કે એસ તો હોય જ અને એક નવી ઉમેરતી જવાની. એસ તો હતું, એસ થી સ્ટાર્ટ કરવાનું. અહીંયા નવી કઈ આવી હવે? પી. તો એસ પણ હશે અને પી પણ હશે. બીજામાં ત્રીજી કક્ષા છે અથવા તો એમ કક્ષા છે એમાં કઈ કઈ કક્ષકો હશે તો પેલી બે તો હોય જ, એસ તો હોય જ, પી પણ હોય અને નવી એક ઉમેરી દેવાની. નવી કઈ આવશે હવે? ડી આવે છે તો ડી હશે. પછી આગળ તમે જો એમમાં, એનમાં આ ત્રણેય તો હશે જ, એસ, પી અને ડી. હવે નવી કઈ આવશે? એફ. તો એફ ઉમેરી દો. તો આવી કક્ષા હોય. એસ પહેલામાં એકદમ સિમ્પલ છે, એસ, પછી આમાં એસ તો હોય, એક નવી ઉમેરી દેવાની, પી, પછી એના પછીની જે કક્ષા છે એમાં આ બે તો હોય જ, એસ અને પી તો હોય, નવી એક ડી ઉમેરી દો. પછીમાં આ 3 તો હોય જ, નવી એક એફ ઉમેરી દો. આવી કક્ષકો આવેલી હોય. આ એક યાદ રહી ગયું. કક્ષકો ક્યાં ક્યાં કઈ રીતની હોય, મેજોરિટી આપણે આ અહીંયા સુધીનું યાદ રાખવાનું. આગળનું બધું આગલા ધોરણમાં આવશે બધું. હવે વાત કરીએ ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાય. તો ઇલેક્ટ્રોન રચના એ સમજવાની છે મિત્રો. ઇલેક્ટ્રોન રચના કોને કહેવાય તો કે આપણું જે ન્યુક્લિયસ છે, કેન્દ્ર છે, એની આજુબાજુ જે કક્ષકો છે. ઇલેક્ટ્રોનનું સ્થાન કોઈ પૂછે કે ઇલેક્ટ્રોન ક્યાં હોય તો કે ઇલેક્ટ્રોનનું સ્થાન કક્ષકોમાં હોય. આ કક્ષકની અંદર ઇલેક્ટ્રોન હોય. સમજાય? બરાબર? એટલે ઇલેક્ટ્રોન ક્યાં ભરાય એવું કોઈ પૂછે તો કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાય. બરાબર? એટલે આ કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન હશે. તો આ ઇલેક્ટ્રોનનું ઘર છે. આ બધા ઇલેક્ટ્રોનના ઘર કહેવાય. બરાબર? હવે આ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણને શું કહેવાય? ઇલેક્ટ્રોન રચના. બરાબર? આ જુદી જુદી જે કક્ષકો છે, કેન્દ્રની આજુબાજુ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણને શું કહેવાય? ઇલેક્ટ્રોન રચના. કેન્દ્રની આસપાસ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણને શું કહેવાશે? ઇલેક્ટ્રોન રચના કહેવાશે. ઇલેક્ટ્રોનની રચના કરવી, ઇલેક્ટ્રોનની ગોઠવણ કરવી. કેમાં કરવી? કક્ષકોમાં. આ સમજાઈ ગયું? ઇલેક્ટ્રોન રચના નોટ કરતા જજો સાથે સાથે. બરાબર? આ વાત થઈ ઇલેક્ટ્રોન રચનાની. અચ્છા, તો પાછો એક ક્વેશ્ચન આવે કે સર એ તો બરોબર છે, આ જે કક્ષકો છે એમાં ઇલેક્ટ્રોન ગોઠવશું, પણ કઈ રીતે ગોઠવશું? અથવા તો કોઈ જે કોષ બને એમાં ઇલેક્ટ્રોન કેટલા ભરાશે? ફિક્સ હોય? આમાં 10 ભરાય, આમાં 12 ભરાય, આમાં 2 ભરાય, કંઈક તો ફિક્સ હોય? તો કે હા, એનો નિયમ છે. તો કઈ રીતે યાદ રાખવાનું? તો કે પેલી જે કક્ષા છે એમાં 2 ઇલેક્ટ્રોન ભરાય, બીજામાં 8, પછીમાં 18, પછીમાં 32. આ ક્રમ યાદ રાખી લેવાનો છે. આ ખાસ યાદ રાખવાનો છે. બરાબર? આ શું કીધું આપણે? ઇલેક્ટ્રોન છે એ કઈ રીતે ભરાય? પેલી કક્ષા છે એમાં 2 ઇલેક્ટ્રોન ભરાય છે, યાદ રાખવું પડશે. બીજીમાં 8, ત્રીજીમાં 18. શું કામ એ તો હું સમજાવીશ. અને 32. તો 2, 8, 18, 32.
યાદ રહી ગયું આ? બરાબર. હવે આ નંબર આવું શું કામ? આ 2, 8, 18, 32 કઈ રીતે આવ્યા તો એ હું સમજાવું અહીંયા. પેલી એસ જે કક્ષક છે, કોઈ પણ કક્ષક જે છે એને બોક્સ વડે દર્શાવજો. એ પણ સમજો, કોઈ કક્ષકને બોક્સ વડે દર્શાવવામાં આવે છે. બરાબર. એક બોક્સ હોય એનો મતલબ એક કક્ષક, જ્યાં 2 બોક્સ દર્શાવો એનો મતલબ 2 કક્ષક, જ્યાં 3 બોક્સ દર્શાવો એનો મતલબ 3 કક્ષક. એવું સમજજો. એસ પછી જે પી કક્ષક છે એમાં હું 3 બોક્સ દર્શાવું એનો મતલબ પી કક્ષક છે એમાં 3 પેટા કક્ષકો હશે, 3 કક્ષકો હશે. જે ડી છે એમાં 5, 1, 2, 3, 4, 5. ડીમાં 5 કક્ષકો હશે. એફમાં 7 હશે. 1, 2, 3, 4, 5, 6, એક ઘટે છે 7. બરાબર. સમજાણું? આમાં એકી સંખ્યા યાદ રાખવાની, 1, 3, 5, 7. સિમ્પલ છે, એકી સંખ્યા 1, 3, 5, 7. સમજાઈ ગયું? લા સમજજો. આ કક્ષકો છે, આ બધી 9, 10માં નથી આવતું. 11 સાયન્સમાં અત્યારે હું આજે જે તમને ઇલેક્ટ્રોન રચના સમજાવી, એકદમ સાદી ઇલેક્ટ્રોન રચના સમજાવી. ફરી તમારે 11માં ધોરણ 11 સાયન્સમાં પણ ઇલેક્ટ્રોન રચના આવશે, એ થોડીક ડિટેલમાં આવશે. એની વાત નથી કરતો, એમાં આવું બધું આવશે, પણ અહીંયા સમજી લો જસ્ટ. જે કક્ષકો છે એને બોક્સ વડે દર્શાવાય. એક બોક્સ મતલબ એક કક્ષક, તો તમારે 1, 3, 5, 7 એવું યાદ રાખી લેવાનું. આ એક બોક્સ મતલબ એક કક્ષક, 3 બોક્સ મતલબ 3 કક્ષક, 5 બોક્સ મતલબ 5 કક્ષક, 7 બોક્સ મતલબ 7 કક્ષક. એટલે પીમાં 3 પેટા કક્ષકો હોય, ડીમાં 5 હોય, એફમાં 7 હોય. પ્લસ બીજું એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન ભરાય. 2 વ્હીલર છે, 2 વ્હીલમાં કેમ રૂલ્સ પ્રમાણે, ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે 2 વ્હીલમાં 2 જ વ્યક્તિ બેસી શકે. તો આ 2 વ્હીલ છે બધી કક્ષકો. એ શું છે? 2 વ્હીલ્સ છે, એમાં 2 જ ઇલેક્ટ્રોન ભરાય. એક કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન ભરાય. બરાબર. તો એસ કક્ષક છે એમાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન ભરાશે. અને બીજું એક યાદ રાખજો, ઇલેક્ટ્રોનને તીર વડે દર્શાવવામાં આવશે. જ્યાં તીરની નિશાની હશે ઇલેક્ટ્રોન માટે હશે. બરાબર. હું જે બોલતો જાઉં છું ફટાફટ, જે 9મા ધોરણના કે 8મા ધોરણના બાળકો જો આ લેક્ચર જોતા હોય તો એ વચ્ચે વિડીયો પુશ કરી અને જે બોલું છું એની નોટ્સ બનાવતા જજો. બરાબર. ઇલેક્ટ્રોનને તીર વડે દર્શાવવામાં આવે, સમજી લેજો. બરાબર. તો 2 ઇલેક્ટ્રોન આમાં ભરાશે. પછી આમાં ને ઇલેક્ટ્રોન છે એને તીર એક ઉપર એક નીચે એવી રીતે ગોઠવણ છે, એની આખી એક થિયરી છે. બરાબર. એ ઇલેક્ટ્રોનના ભ્રમણ ઉપરથી આ ઇલેક્ટ્રોનની સ્પિન કહેવાય. એક સમઘડી દિશામાં છે તો એક વિષમઘડી દિશામાં છે. એક સમઘડી દિશામાં હોય તો એક વિષમઘડી દિશામાં ઇલેક્ટ્રોનની સ્પિન હોય. એટલે એવું થાય કે જેથી ચુંબકીય શાક માત્ર 0 થાય ને કક્ષક સ્થિર થાય. એ અત્યારે સમજવાની જરૂર નથી. અત્યારે તો હું તમને એ સમજાવું છું, એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભરાય. તો 3 છે તો ટોટલ કેટલા ભરાશે? આમાં 6, આમાં 2, આમાં 2, આમાં 2, 6. ડીમાં 5 કક્ષકો છે, એક કક્ષકમાં 2 ભરાય, તો 5માં વધુમાં વધુ કેટલી ભરાશે? 10 ઇલેક્ટ્રોન ભરાશે. એફમાં 7 કક્ષકો છે, એક કક્ષકમાં રૂલ્સ મુજબ 2 જ ભરાય. આ એક બોક્સ છે એમાં 2 જ ભરાય. આવા 7 બોક્સ છે, 1, 2, 3, 4, 5, 6, 7, તો ટોટલ 14 ઇલેક્ટ્રોન ભરાય. બસ આ તમને ખબર પડી. એસ કોઈ એવું પૂછે કે એસ કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ભરાય? તમે કહેશો 2. પી કક્ષક છે એમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ભરાય? તમે કહેશો 100. ડી કક્ષક છે એમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ભરાય? તમે કહેશો 10. અને એફ કક્ષક છે એમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ભરાય? તમે કહેશો 14. બરાબર. તો બસ એ જ આ છે. એસ છે વધુમાં વધુ કેટલા ભરાય? 2. આમાં એસ અને પી છે, એસ અને પી છે, આ બેનો સરવાળો કરો, એસ અને પી, તો 6, 7, 8, ટોટલ 8 ઇલેક્ટ્રોન થયા. આમાં 3 છે, એસ પણ છે, પી પણ છે ને ડી પણ છે. 3 છે, આ 3 છે, તો 3નો સરવાળો કરો. આમાં જે ઇલેક્ટ્રોન છે વધુમાં વધુ 10 ને 6, 16, 17, 18 થઈ ગયા 18. એના પછીનામાં 4 છે, 14, 10, 6 અને 2 સરવાળો કરો, 32 થશે. સમજાય છે? બધું બોલવું જોઈએ. બરાબર.
તો આ એક યાદ રાખજો મિત્રો. તો કઈ રીતે ઇલેક્ટ્રોન ભરાય એ યાદ રહી ગયું. 2, 8, 18 અને 32. આ એક ક્રમ ખાસ યાદ રાખી લેજો. પછી આ બધી સંજ્ઞાઓ યાદ રાખી લેજો. કક્ષાને સંજ્ઞામાં અને સંખ્યામાં કઈ રીતે દર્શાવાય, કક્ષકોની સંજ્ઞા શું છે એ યાદ રાખો. કોષ છે એમાં કઈ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાય એ યાદ રાખો. એટલી વસ્તુ યાદ રહી ગઈ હોય તો ઇલેક્ટ્રોન રચના હવે એકદમ સહેલી છે. ન્યુક્લિયસ કોને કહેવાય, પરમાણુનું કેન્દ્ર કોને કહેવાય, એમાં કયા કણો આવેલા હોય, કક્ષા કક્ષક કોને કહેવાય, બરાબર. આ બધી વસ્તુ આપણે જોઈ ગયા. હવે આગળ હવે ઇલેક્ટ્રોન રચના તમને હું શીખવાડું. ઓકે મિત્રો, તો આગળ જે વસ્તુ મેં તમને સમજાવી એ મગજમાં બેઠી ગયો હશે, છતાં આપણે એક મોડેલ અહીંયા બનાવેલ તૈયાર છે એના થ્રુ સમજીએ. જો આ તમે મોડેલ જો, આમાં અચ્છા આવી રીતે જો વચ્ચે તમને લાલ રંગનું દેખાય છે, વચ્ચે લાલ રંગનું દેખાય છે. આને આપણે શું કહેશું મિત્રો, શું કહેશું હવે તમને ખબર છે. આ પરમાણુનું કેન્દ્ર છે, સમજો. આ શું છે, પરમાણુનું કેન્દ્ર, ન્યુક્લિયસ. જો એમાં મેં પ્લસ પ્લસ દર્શાવ્યું છે અને 0 0 દર્શાવ્યું છે, અહીંયા મેં દર્શાવ્યું છે ને એ રીતે. તો એમાં શું કહેવાય કે આમાં પ્રોટોન, ધનભારિત પ્રોટોન અને વિષભાર રહિત ન્યુટ્રોન છે. એટલે પરમાણુ છે એ પોઝિટિવ છે. પછી થોડોક અવકાશ છે, પછી આ પેલો રાઉન્ડ દેખાય છે. આને શું કહે છે, કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર માર્ગ કે જ્યાં ઇલેક્ટ્રોન છે એ ગતિ કરતા હોય એને શું કહેવાય, કક્ષક. આ પેલી કક્ષક થઈ, કક્ષા થઈ, કક્ષા પેલી કક્ષા સેલ, જેને આપણે કે કહીએ. પછી બીજી છે રાઉન્ડમાં, એને શું કહેશું, એલ. પછી ત્રીજી આવે તો એમ. સમજાય છે એ તો, બરાબર. તો આ કક્ષા છે. હવે આપણે કીધું હતું એ મુજબ કે જે કક્ષા છે એમાં શું રહેલા હોય, ઇલેક્ટ્રોન રહેલા હોય, એ ગતિ કરતા હોય સતત કક્ષામાં. અને એની અંદર શું હોય છે, કક્ષકો હોય. કીધું હતું કે કે છે પેલી, એમાં એસ કક્ષક છે. પછી બીજું એલ હોય તો એક વધારતી જવાની, એમાં એસ અને પી હોય એ પણ તમને ખબર છે. એમાં ઇલેક્ટ્રોન આવેલા હોય આ કક્ષકમાં. આ શું હોય, કક્ષકમાં ઇલેક્ટ્રોન આવેલા હોય, બરાબર. પેલી કક્ષક છે એમાં 2, સમજાય છે. અથવા કોષમાં ડાયરેક્ટ બોલો તો કે કોષ છે એમાં ટોટલ 2 ઇલેક્ટ્રોન હોય આ આખી કક્ષામાં. આ કક્ષામાં કેટલે હોય, 8. તો 2, 8, 18, 32. તો એ સમજાઈ ગયું. તો આ રીતે તમે ઘરે પણ આવી રીતે મોડેલ છે તૈયાર કરી શકો અને સમજી શકો. પછી આગળ આવશે કે આ કેન્દ્રથી આ જે કક્ષક છે, સપોઝ કે આ પેલી કક્ષક છે કે કોષ, કક્ષકની વારંવાર કક્ષક બોલાય છે પણ કોષ, કે કોષ. તો કેન્દ્રથી કે કોષ વચ્ચેનું અંતર હોય એને શું કહેવાય, ત્રિજ્યા. કોની ત્રિજ્યા, આ જે કક્ષા અને આ કેન્દ્ર વચ્ચેનું અંતર છે એને શું કહેવાય, ત્રિજ્યા કહેવાય. કોની, આ કે કોષની ત્રિજ્યા. પછી એલ કોષની ત્રિજ્યા, તો અહીંયાથી અહીંયા વચ્ચેનું અંતર. આને ઉર્જા સ્તર પણ કહેવાય. એ પણ એક સમજો. કક્ષા બોલો, કક્ષાના જો ઘણા બધા નામ બોલા, કક્ષા બોલાય, સેલ બોલાય, કોષ બોલાય. આ જે ઇલેક્ટ્રોન છે એના ઉર્જા સ્તર પણ બોલાય. આ પેલું ઉર્જા સ્તર, આ બીજું ઉર્જા સ્તર, આ ત્રીજું ઉર્જા સ્તર, એવી રીતે ઉર્જા સ્તર પણ બોલી શકાય, બરાબર. તો આશા રાખું છું કે તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે. હવે આપણે ઇલેક્ટ્રોન રચના તરફ જઈએ, ઇલેક્ટ્રોન રચના તરફ, બરાબર. હવે સમજીએ, આપણે એક ચાર્ટ બનાવી નાખીએ જેથી તમને સરળતાથી સમજાઈ જાય. પેલી તત્વ માટેની કોલમ બનાવી લઈએ, બરાબર. બીજું આપણે એક ઝેડ એટલે તમને હવે ખબર છે, આગળના મારા લેક્ચર તમે જોયા હોય તો ઝેડ એટલે પરમાણુ ક્રમાંક, એને ઝેડ વડે દર્શાવવામાં આવે. આ બીજી કોલમમાં લખી નાખશું ઝેડ. ત્રીજું આપણે ત્રીજી કોલમમાં ઇલેક્ટ્રોન રચના લખી નાખીએ. ચોથી કોલમમાં આપણે સંયોજકતા લખી નાખીએ. સંયોજકતા. બીજી કોઈ માહિતી હશે જોઈ લેશું. આ 4 અત્યારે પહેલા 3 માહિતી જોઈએ. તત્વ 1 થી 20 તત્વો,
એ મેં તમને યાદ રાખ્યા હતા, બધાની હિન્ટ પણ હતી તમારી પાસે. 1 થી 20 તત્વોની હિન્ટ છે. જે નવા વિદ્યાર્થીઓ છે, જે ચેનલમાં આવ્યા છે નવા, એને તત્વો 1 થી 20 યાદ રાખવા, મેં 1 થી 30ની ત્યાં હિન્ટ આપી હતી. 1 થી 30 તત્વો યાદ રાખવા માટેની ત્યાં 3 હિન્ટ છે આગળના લેક્ચરમાં, એ તમે જોઈ લેજો તો જ મજા આવશે તમને. તો તત્વ છે એમાં પહેલા 10 તત્વોની હિન્ટ આ રીતની હતી: હાઈ, હિલ્સ, લીએ, બીના, બી, કલ, નાની, ઓર, ફુआ, નાચેગી. આ હિન્ટ હતી. તો હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. આ થઈ ગયા તત્વ. તત્વનો પરમાણુ ક્રમાંક એ પણ તમને આઈડિયા જ હશે, ક્રમમાં જ છે. આઈડિયા જોઈ, ક્રમમાં જ છે. સ્ટાર્ટ કરો 1 થી. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આ થઈ ગયો પરમાણુ ક્રમાંક. હવે ઇલેક્ટ્રોન રચના, બરાબર? ઇલેક્ટ્રોન રચના યાદ રાખવાની છે. તો મેં કીધું છે ને, એ ક્રમમાં તમારે જવાનું છે. 2 પેલી કોષ, એમાં 2, પછી 8, 18, બરાબર, ને 32, એ રીતે. તો આનો પરમાણુ ક્રમાંક 1 છે. ને બીજું એક તમે જાણો છો, એક બેઝિક વસ્તુ, તમે એક વસ્તુ જાણો છો કે ઝેડ બરાબર શું હોય? તો કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા. તટસ્થ પરમાણુ. તમને એક આઈડિયા છે, સમજો. નો આઈડિયા હોય તો જાણો. અહીંયા તટસ્થ પરમાણુ હોય એમાં ઇલેક્ટ્રોન ને પ્રોટોનની સંખ્યા સરખી જ હોય. ઇઝ ઇક્વલ ટુ મતલબ સરખી હોય. તો આ ત્રણેય સરખું છે. એનો મતલબ એવો કરી શકાય કે તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન ને પ્રોટોનની સંખ્યાને તત્વનો પરમાણુ ક્રમાંક કહેવાય. પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન, તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન ને પ્રોટોનની સંખ્યાને શું કહેવાય? પરમાણુ ક્રમાંક. તો જેટલો પરમાણુ ક્રમાંક હશે એટલા જ શું હશે? એમાં ઇલેક્ટ્રોન હશે. જેટલો પરમાણુ ક્રમાંક હશે એટલા જ એમાં શું હશે? ઇલેક્ટ્રોન હશે. તો એક ઇલેક્ટ્રોનની એક કોલમ બનાવવી હોય તો બનાવી નાખીએ. ઇલેક્ટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા એવી એક નાની એવી કોલમ બનાવી નાખીએ. તો એક આ જ હશે બધી. 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. એ જોવાને ઇલેક્ટ્રોનની સંખ્યા પરમાણુ ક્રમાંક જેટલી જ હોય. આ તટસ્થ છે, આના ઉપર કોઈ ચાર્જ નથી. પ્લસ કે માઇનસ ચાર્જ હોય તો તટસ્થ ન કહેવાય. તો એ ધન આયન ને ઋણ આયન ધરાવતો પરમાણુ થઈ ગયો. અત્યારે આ તટસ્થ છે. તો આ સૂત્ર મુજબ એમાં જેવો પરમાણુ ક્રમાંક હશે એવો જ, એટલા જ એમાં ઇલેક્ટ્રોન હશે. સમજાઈ ગયું? હવે ઇલેક્ટ્રોન રચના એ આપણે લખવાનું સ્ટાર્ટ કરી દઈએ. તો અહીં જોતા જજો. 1 છે ઇલેક્ટ્રોન તો 1 લખું. જ્યાં કોષ ભરાય ને ત્યાં તમારે બદલાવી નાખવાનું. પછી આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે તો 2 લખું અહીંયા. પછી લખું આમાં 3 છે તો 2, પેલો કોષ હવે ભરાઈ ગયો. યાદ કરો, અહીંયા યાદ કરો. આ પેલો કોષ, એમાં 2 ઇલેક્ટ્રોન ભરાય. એ ભરાઈ જાય પછી આગળના કોષમાં જવાનું. 8, પછી 18, પછી 32. બસ આ ક્રમ ફોલો કરવાનું છે મિત્રો. અહીંયા આ પેલો કોષ છે અત્યારે ભરાઈ ગયો 2. પછી એ 2 ભરાઈ જાય પછી નવા ઇલેક્ટ્રોન કેમાં જશે? તો કે આગળ 1, આગળની કોષમાં ગયા. પેલો કોષ ભરાઈ ગયો. હવે બીજા કોષમાં 1 ઇલેક્ટ્રોન ભરાનો. ટોટલ 3 થઈ ગયા. બીજા કોષમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન ભરાશે? બીજા કોષમાં કેટલા ભરવાના? 8. બરાબર? તો 8 આવે ને ત્યાં સુધી અટકવાનું નહીં. 2, 2 આમાં વધારતો જાઉં છું જસ્ટ. બરાબર? આમાં વધારતો જ જાઉં છું.
પછી પેલા કોષમાં 2, પછી અહીંયા 3, 5 થઈ ગયા. પછી 6 ઇલેક્ટ્રોન ભરો, આમાં 2 તો આમાં કેટલા આવશે 4, 100 થઈ ગયા. પછી 7 ઇલેક્ટ્રોન ભરો, આમાં 2 તો આમાં કેટલા આવશે 5. પછી 8 ઇલેક્ટ્રોન ભરો, આમાં 2, આમાં 6. પછી બીજો કોષ ભરાણો નથી. બીજો કોષ સંપૂર્ણ ક્યારે ભરાશે? બીજા કોષમાં 8 ઇલેક્ટ્રોન વધુમાં વધુ ભરાઈ શકે. 2, આમાં 7 અને આમાં 2 અને આમાં 8 તો થઈ ગયા 8 ને 2 10. તો 8 સુધી આવી ગયા આપણે. હવે આમાં નહીં ભરાશે બીજા કોષમાં. હવે ત્રીજો કોષ આવશે. આગળના તત્વોની ઇલેક્ટ્રોન રચના લખશું તો એક સાદી ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. આ જે દર્શાવે છે પેલો કોષ, આ જે છે બીજો કોષ, બરાબર. આ કે છે અને આ એલ છે, સમજાય ને? આ પેલી કે કોષમાં ઇલેક્ટ્રોન વધુમાં વધુ 2 ભરાય. પછી એલ કોષમાં વધુમાં વધુ 8 ભરાય. પછી અહીંયા મેં શરૂ કર્યું, એલમાં અહીંયા 0 હશે. હિલિયમમાં એવું કોઈ પૂછે કે હિલિયમ તત્વમાં એલ કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? 0. બેરિલિયમ તત્વમાં એલ કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? 2. તો આ એક તમને સમજાઈ ગયું, બરાબર. તો આ થઈ ગઈ ઇલેક્ટ્રોન રચના. આ તો સમજાય, સિમ્પલ. હવે સંયોજકતા. સંયોજકતા વિશે ઘણી વસ્તુ કહી શકાય અથવા તો ઘણી રીતે એને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ સંયોજકતાને. તો જે તમને સરળ લાગે એ પહેલા હું અહીંયા કહું છું. સંયોજકતા નોટ કરતા જાજો. વેલેન્સી, બરાબર. સંયોજકતાને વેલેન્સી પણ કહેવાય. તો સંયોજકતા કોને કહેવાય? તો પેલું સામાન્ય લખું છું, તત્વની સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને. તો એ તો બરાબર, પણ સંયોજકતા કોષ કોને કહેવાય? સંયોજકતા કોષ કોને કહેવાય? તો સંયોજકતા કોષ એટલે પરમાણુની સૌથી બહારની કોષને સંયોજકતા કોષ કહેવાય. સમજો, પરમાણુની સૌથી બહારની કોષને. દાખલા તરીકે હું કોઈ પણ એક્ઝામ્પલ લઉં, બોરોન લઉં, તો બોરોન તત્વ મારે દર્શાવવું હોય તો હું સિમ્પલ વચ્ચે હું પ્લસ કહું છું, મતલબ એક કેન્દ્ર થઈ ગયું. આજુબાજુ હું કોષ દર્શાવું છું. ધારો કે આ કોષ દર્શાવ્યું, આ કે, આ એલ કોષ દર્શાવું. તમે 1 અને 2 પણ લખી શકો. પેલી જે કોષ છે, બરાબર, એમાં આપણે ખબર છે કે કેટલા ઇલેક્ટ્રોન ભરાય? વધુમાં વધુ 2 તો ભરાઈ ગયા. આપણે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન ભરવાના છે બોરોનમાં? તો કે 5 ઇલેક્ટ્રોન ભરવાના છે સર. તો 2 અહીંયા ભરાઈ ગયા, તો અહીંયા કેટલા ભરશું? 3. આ બોરોન માટે એલ જે કોષ છે એને હું સંયોજકતા કોષ કહી. સંયોજકતા કોષ, તત્વની સંયોજકતા કોષ. તો સંયોજકતા કોષ કોને કહેવાય? તો સંયોજકતા કોષ વિશે આપણે આવું લખશું, પરમાણુની સૌથી બહારની કોષને સંયોજકતા કોષ કહેવાય. કક્ષક નથી બોલતો, સંયોજકતા કક્ષક નહીં, સંયોજકતા કોષ. સૌથી બહારની જે કોષ છે, તો બોરોન પરમાણુમાં સૌથી બહારની કોષ કઈ છે? એલ કોષ. તો એલ કોષને શું કહેવાય? સંયોજકતા કોષ કહેવાય. એલ કોષને શું કહેવાય? સંયોજકતા કોષ કહેવાય. તમને એવું કોઈ પૂછે કે લિથિયમ છે એની સૌથી બહારની કોષ કઈ છે? એલ. આ અંદરની છે કે, પછી એલ આવે ને, આ અંદરની કહેવાય. પરમાણુના કેન્દ્ર છે એની જે નજીકની કોષ છે એને અંદરની કોષ કહેવાય. પછી ઉપર જાવ તો એ બહારની કોષ થઈ. પછી ઉપર જતા તો એ બહારની કોષ કહેવાય, આ અંદરની કોષ કહેવાય. પરમાણુના અંદરની કોષ કે કહેવાય, આમાં બહારની કોષ એલ કહેવાય. કોઈ એવું પૂછે કે ઓક્સિજન છે એની બહારની કોષ કઈ કહેવાય? કે એલ? તો કે એલ. એનો મતલબ આ બધા જે છે, આ એક હિલિયમ છે એની અંદરની, આ જો હાઇડ્રોજન છે એની અંદરની કોષ એલ, આ 1 છે, અહીંયા 0 હશે. આમાં તો ઇલેક્ટ્રોન છે જ નહીં, આ તો આવશે જ નહીં આ બેમાં તો. એટલે હાઇડ્રોજન ને હિલિયમ માટે આ શું કહેવાય? સંયોજકતા કોષ કહેવાય, બહારની કોષ કહેવાય. અને એના પછીના જે તત્વો છે લિથિયમથી નિયોન, એના માટે બહારની કોષ કઈ થઈ?
L। તો યાદ રાખજો, સંયોજકતા કોષ કોને કહેવાય? પરમાણુની સૌથી બહારની કોષને શું કહેવાય? સંયોજકતા કોષ કહેવાય। બીજું એક યાદ રાખજો, સંયોજકતા ઇલેક્ટ્રોન। સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય? તો સિમ્પલ, સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને, આ બધી નોટ્સ લખતા જજો મિત્રો, સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય, બરાબર? તો સંયોજકતા ઇલેક્ટ્રોન કેવા હોય? આમાં હાઇડ્રોજનમાં સંયોજકતા ઇલેક્ટ્રોન 1 કહેવાય, હિલિયમ છે એમાં સંયોજકતા ઇલેક્ટ્રોન 2 છે, સમજાય છે ને? લિથિયમ છે એમાં સંયોજકતા ઇલેક્ટ્રોન 3 નહીં 1। સૌથી બહારની કોષ પકડવાની, સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે સૌથી બહારની જે કોષ છે એમાં રહેલા ઇલેક્ટ્રોન, એટલે કે સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન। તો આની સંયોજકતા કોષ અહીંયાથી અહીંયા જે તત્વો છે એની સંયોજકતા કોષ L છે। તો આમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 1, આમાં 2, આમાં 3, આમાં 4, આમાં 5, 6, 7, 8 એવું થશે। આમાં સંયોજકતા ઇલેક્ટ્રોન આ કહેવાય। આ તો અંદરની જે કોષ છે, અંદરની કોષને સંયોજકતા કોષ ન કહેવાય, જે બહારની કોષ છે સૌથી બહારની, આમાં પરમાણુની સૌથી બહારની જે કોષ છે, સૌથી બહારની કોષ, એને સંયોજકતા કોષ કહેવાય। એમાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય। તો એ બે વસ્તુ તમને ખબર હોવી જોઈએ, બરાબર? આ ખાસ મગજમાં રાખજો, સંયોજકતા કોષ અને સંયોજકતા ઇલેક્ટ્રોન આ બે કોને કહેવાય તમને ખબર હોવી જોઈએ। પરમાણુની સૌથી બહારની કોષ સંયોજકતા કોષ, એમાં રહેલા ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોન, બરાબર? તો સંયોજકતા તમને ખબર પડી ગઈ। હવે સંયોજકતા કોને કહેવાય? તત્વની સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા કહેવાય। આ એક સિમ્પલ, એ તો હું કહું છું કઈ રીતે સમજવું હોય। આ તો સિમ્પલ, તત્વની સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા કહેવાય। આ સમજાઈ ગયું? આગળ, અચ્છા, તો આ એક સંયોજકતા થઈ ગઈ। હવે બીજું એક યાદ રાખવાનું છે તમારે, નિષ્ક્રિય વાયુઓ યાદ રાખવાનું। શું છે? નિષ્ક્રિય વાયુઓ કોને કહેવાય? હવે નિષ્ક્રિય શબ્દ એટલે તે સક્રિય નહીં, તે નિષ્ક્રિય, કોઈ પ્રક્રિયા ન કરે, કોઈ તત્વ સાથે પ્રક્રિયા ન કરે, એને નિષ્ક્રિય કહેશું આપણે, કોઈ સક્રિય નહીં એવું। તો નિષ્ક્રિય કોને કહેવાય? તો જે તત્વોની સંયોજન ક્ષમતા શૂન્ય હોય, નિષ્ક્રિય વાયુઓ માટે આવું કહેવાય, સંયોજાવાની ક્ષમતા શૂન્ય હોય। બીજું એવું કહેવાય, સંયોજકતા શૂન્ય હોય। સંયોજકતા શૂન્ય હોય એવું કહું છું, એનો મતલબ એવો થશે મિત્રો અહીંયા કે જે નિષ્ક્રિય વાયુ જેને આપણે કહેશું એ વાયુ છે, એ વાયુ જે છે નિષ્ક્રિય વાયુ, એ કોઈ તત્વ સાથે પ્રક્રિયા કરતા નથી, રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય, બરાબર? તો એને આપણે નિષ્ક્રિય વાયુઓ કહેશું, બરાબર? તો અહીંયા આપણે નિષ્ક્રિય વાયુ વિશે લખીએ। જે તત્વ રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય અને જેની સંયોજકતા કોષમાં 8 ઇલેક્ટ્રોન હોય તેને હિલિયમ સિવાયના, આ સમજાવું છું, રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય ને નિષ્ક્રિય વાયુ કહેવાય। હવે આ જે લખ્યું ને એ સમજો। સંયોજકતા કોષમાં 8 ઇલેક્ટ્રોન હોય, જેની સંયોજકતા કોષમાં 8 ઇલેક્ટ્રોન હોય એને નિષ્ક્રિય વાયુ કહેવાય। હવે એક યાદ રાખજો કે અહીંયા લખું છું, જે કોષ જે તત્વની
બાહ્યતમ કોષ સમજો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય તે રાસાયણિક રીતે તે તત્વ રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય છે. આ લખજો ક્યાંક. સમજો જે તત્વની બાહ્યતમ કોષ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય, બહારની કોષ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય. હવે લિથિયમ છે એની બાહ્યતમ કોષ કઈ છે? એલ. તો લિથિયમ છે એની બાહ્યતમ કોષ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલ છે. એવું કોઈ પૂછે કે લિથિયમ તત્વ છે એની બાહ્યતમ કોષ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે? તમે કહેશો કે નો, નથી ભરાયેલી. શું કામ? એલ કોષમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન ભરાય? હમણાં જ મેં સમજાવ્યું, 2, 8, 18, 32. આમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન ભરાય. તો સંપૂર્ણ ભરાયેલી ક્યારે કહેવાય? કે એલ કોષમાં 8 ઇલેક્ટ્રોન આવે એ સંપૂર્ણ ભરાયેલી કહેવાય. બરાબર. કોઈ એવું પૂછે કે નિયોન જે તત્વ છે એની સંયોજકતા કોષ છે ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે? તો તમે કહેશો યસ, કારણ કે નિયોન છે એની સંયોજકતા કોષ એટલે કે બાહ્યતમ કોષ એલ છે અને એલ કોષમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન ભરાયેલા છે. જે તત્વની બાહ્યતમ કોષ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય, આમ કહે ને કે જે આપણે પૈસાની વાત કરીએ તો જે વ્યક્તિ પાસે, સપોઝ કે મારી પાસે હું કરોડપતિ હોઉં, બરાબર, કરોડપતિ હકીકતમાં નથી, બરાબર, પણ સપોઝ કે મારી પાસે 1 કરોડ રૂપિયા છે, તો એમ કહો કે મારી જરૂરિયાત બધી સંતોષાઈ ગઈ છે, તો હું કંઈ ક્રિયા નહીં કરી કે ભાઈ હવે તો ઘણા બધા પૈસા છે, હવે શું કામ કરવું? કાંઈ નહીં. પણ જેની પાસે કાંઈ ન હોય, મારા જેવા કે જે મધ્યમ જેની કન્ડિશન છે, એ શું કરશે? એ સતત કામ કરશે, સતત કામ કરીને પોતાની જરૂરિયાત પૂરી કરશે. તો તત્વોમાં પણ એવું છે. અમુક કેટલાક કરોડપતિ છે, આ નિષ્ક્રિય વાયુઓ છે ને એને કરોડપતિ કહેશું આપણે. નિષ્ક્રિય છે કે જેની સંયોજકતા કક્ષક ઇલેક્ટ્રોનથી ભરાયેલી છે, સંપૂર્ણ ઇલેક્ટ્રોનનો એની પાસે ભંડાર છે, એ પોતે નિષ્ક્રિય થઈ ગયું, હવે આપણે કંઈ કામ નથી કરવું. પણ જેની સંયોજકતા કક્ષકો એ ઇલેક્ટ્રોનથી અપૂર્ણ હશે, એ શું કરશે? એ પોતાની ઇલેક્ટ્રોન કક્ષા, પોતાનો જે કક્ષા છે ભરવાની કોશિશ કરશે. મારી પાસે ખીજું ખાલી છે, બરાબર, અને મારી હોબીઝ વધુ છે, તે બધી પૂરી કરવી હોય તો મારે ખીજું ભરવું પડશે, બરાબર. એ ખીજું ભરવા માટે હું ક્રિયા કરીશ. એમ તત્વોમાં પણ આવા જ વલણો છે કે જેના ખીજા ખાલી હશે તત્વોના, એ શું કરશે? પોતાનું ખીજું ભરવાની કોશિશ કરશે, સંપૂર્ણ ભરવાની કોશિશ. સંપૂર્ણ ક્યારે ભરાશે? કોઈ પણ કોષ, તમે કીધું એ મુજબ કે તમારે પહેલી કોષ સંપૂર્ણ ભરવી હોય તો એમાં 2 ઇલેક્ટ્રોન જોઈએ, બીજી કોષ સંપૂર્ણ ભરવી હોય તો એમાં 8 ઇલેક્ટ્રોન જોઈએ, ત્રીજી કોષ સંપૂર્ણ ભરવી હોય તો 32 જોઈએ, બરાબર, 18 જોઈએ, પછી 32, એ તમને ખબર છે. તો તત્વો એવું કરશે મિત્રો, બરાબર. બીજા કોઈ તત્વ સાથે ભાગીદારી કરીને હું મારો ધંધો ખોલું તો કોઈ સાથે પાર્ટનરશિપ કરું કે કોઈ પાસેથી ઉછીના લઉં પૈસા કોઈ ધંધો ચાલુ કરવા માટે, તો ભાગીદારી કરીને કે કોઈ પાસેથી પૈસા ઉછીના લઈને ગમે એ રીતે કે મારે ક્યાંક રોકવા પડે તો હું આપી દઈશ ક્યાંક, પણ શું કરીશું? હું મારી જે જરૂરિયાતો છે એ સંતોષાય, એ મારો જે પોકેટ છે એ સંપૂર્ણ ભરાય એવી કોશિશ કરું, બરાબર. તો એમ તત્વો કરશે. તો જે તત્વની બાહ્યતમ કોષ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હશે એને કાંઈ કરવાની જરૂર નથી. એને આપણે શું કહીશું? જે રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય છે એને જ આપણે નિષ્ક્રિય વાયુ કહીએ. જે તત્વની બાહ્યતમ કોષ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય એને આપણે શું કહીશું? નિષ્ક્રિય વાયુઓ કહીશું, બરાબર. અને નિષ્ક્રિય વાયુઓ જે હશે એની સંયોજકતા કોષમાં 8 ઇલેક્ટ્રોન હશે. એક હિલિયમને બાદ કરી દો. હવે નિષ્ક્રિય વાયુઓ ક્યાં ક્યાં છે એ મેં એક હિન્ટ આપી હતી, બરાબર, અથવા ન આપી હોય તો અહીંયા કહું છું. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. આના માટેની હિન્ટ હિના, નીના ઓર કરીના, બરાબર. થોડીક ફની હિન્ટ છે. हिना, नीना और करीना का
एक्सरे रंगीन एक हिंट से हीना नीना और करीना का एक्सरे रंगीन आ याद रखो तो आ बधा तत्व याद रही जाए ही एटले एसई नी एटले एनई ओर एटले ए अने आर आर्गोन करीना तो के अने आर बोलाय एक्सरे तो एक्स ई बोलाय रंगीन तो आर अने एन आमांथी संज्ञा कई रीते बनावेली हशे आमां पहेलो अक्षर कोईकनो बीजो लईने कराव्यो छे आर अने एन अहीं एक्स याद राखो अहीं के अने आर અહીંથી એ અને આર અહીંથી ની એટલે એન ઈ હી એટલે એસ ઈ તો આ બધા નિષ્ક્રિય વાયુઓ છે યાદ રાખશો હીના નીના ઓર કરીના કા એક્સરે રંગીન જેટલું કરતા જશો આગળ બરાબર ધીમે ધીમે જે 8મા વાળા વિદ્યાર્થી જોતા હોય તો 8મા વાળા 9મા વાળા જોતા હોય તો 9મા વાળા 10મા વાળા કે 11મા વાળા ખાસ કરીને 10 સુધી તો જે 10 સુધીના બાળકો છે એ જેટલું કરતા જશો એટલું તમને ફાયદો થશે 11 12નો જેનો બેઝ હશે ધોરણ 6 થી લઈ અને 10મા સુધીનું જેનું જે કોન્સેપ્ટ છે કેમિસ્ટ્રીના મિત્રો એકદમ ક્લિયર હશે હું તો અહીંયા ટ્રાય કરીશ બધા હું ફંડામેન્ટલ લેક્ચર લેવાનો જ છું એટલો તમને 11 12માં ખૂબ જ સરસ રીતે તમે ભણી શકશો એટલે એના માટે આ બધું ફંડામેન્ટલ યાદ રાખવું જરૂર છે તો આ નિષ્ક્રિય વાયુઓની તમને સમજ પડી ગઈ હશે નિષ્ક્રિય વાયુઓમાં શું શું યાદ રાખવાનું છે એક હિલિયમ છે એને એક બાદ કરી નાખવાનું નિષ્ક્રિય વાયુમાં હિલિયમ સિવાયના બાકીના કોઈ પણ તત્વ હશે એની જે સંયોજકતા કોષ છે જેને આપણે બાહ્યતમ કોષ કહીએ છીએ એમાં કેટલા ઇલેક્ટ્રોન હશે 8 ઇલેક્ટ્રોન બરાબર અને આ બધા કેવા છે વીઆઈપી છે આ બધા કેવા છે વીઆઈપી છે પૈસાનો ભંડાર છે એની સંયોજકતા કોષમાં બાહ્યતમ કોષમાં અંદરની કોષમાં તો હોય બાહ્યતમ કોષમાં મેન હોય બરાબર એટલે એ કોઈ સાથે પ્રક્રિયા નથી કરતા હવે બાકીના તત્વોને આનાથી સીડ હશે આ વીઆઈપી હોય એનાથી સીડ હોય કારણ કે એ નાના માણસો છે હવે એ નાના માણસો છે જે નાના તત્વો છે એ શું કરવાની કોશિશ કરશે આવી વીઆઈપી બનવાની કોશિશ કરશે એના માટે એ ગમે તે કરશે બરાબર એ જે કરે છે આના જેવું બનવા માટે એ જે ક્રિયા કરે ને એને તત્વની સંયોજકતા કહેવાય એને પણ તત્વની સંયોજકતા કહેવાય બરાબર તો એ સમજાવશું કઈ રીતે આજે એક નોટ કરી લેજો નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે તત્વો જે ઇલેક્ટ્રોનની ભાગીદારી કે ઇલેક્ટ્રોન મેળવે કે ઇલેક્ટ્રોન ગુમાવે તે સંખ્યાને તત્વની સંયોજકતા કહેવાય તત્વોને સીડ આનાથી હશે નિષ્ક્રિય વાયુ જે નિષ્ક્રિય વાયુથી હશે તો નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે તત્વો 3 કામ કરશે કાં તો બીજા કોઈ તત્વ સાથે ભાગીદારી કરશે પોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને આના જેવું બનવાની કોશિશ કરશે અથવા તો એ બીજા તત્વોને ઇલેક્ટ્રોન આપી અને પોતાનો ફાયદો વિચારશે એટલે કોઈક વખત તત્વ ઇલેક્ટ્રોન આપશે બીજાને કોઈક વખત બીજા પાસેથી ઇલેક્ટ્રોન લેશે કોઈક વખત ભાગીદારી કરશે આવો જુગાડ કરી અને તત્વ છે એ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે બરાબર તો એ જે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે જે ઇલેક્ટ્રોન ગુમાવે મેળવે એ સંખ્યાને પણ શું કહેવાય વેલેન્સી સંયોજકતા તો આ બે વસ્તુ અહીંયા આપણે માઇન્ડમાં રાખવાની છે સંયોજકતા એટલે શું તો એકદમ સિમ્પલ સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને એની સંયોજકતા કહેવાય આરામથી બરાબર બીજું અષ્ટક ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત જો એવું બોલાનું અષ્ટક ઇલેક્ટ્રોન રચના શું કામ બોલું છું કે નિષ્ક્રિય વાયુ છે એમાં હિલિયમને બાદ કરતા જે પણ વાયુ હશે એની સંયોજકતા કોષમાં 8 ઇલેક્ટ્રોન હશે આ નિયોન છે એ શું છે મિત્રો નિષ્ક્રિય વાયુ છે એની સંયોજકતા કોષ કઈ છે એલ એમાં કેટલા ઇલેક્ટ્રોન છે 8 એવી રીતે કોઈ પણ લેશો હિલિયમ લેશો નિયોન લેશો આર્ગોનની ઇલેક્ટ્રોન રચના લેશો આપણે જોશું હમણાં
ક્રિપ્ટોનની લેશું, બધાની સંયોજકતા કોષમાં 8 ઇલેક્ટ્રોન હોય, જેને અષ્ટક રચના કહેવાય. બરાબર. એટલે કોઈપણ તત્વ અષ્ટક રચના, એવું બોલું છું મારા શબ્દ, કોઈપણ તત્વ અષ્ટક ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે જે ઇલેક્ટ્રોન ગુમાવે, જે ઇલેક્ટ્રોન મેળવે કે જે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એને શું કહેવાય મિત્રો? વેલેન્સી. તે તત્વની વેલેન્સી, તે તત્વની સંયોજકતા કહેવાય. તો આ જો મુદ્દા સમજી ગયા હોય તો હવે તમે ત્રીજી કોલમ સંયોજકતાની ભરી શકશો. બરાબર. આ બધું તમે નોટ કરી લેજો. અને આ મિત્રો સરસ રીતે તમે આખો કોન્સેપ્ટ છે એ સમજાવવાની ટ્રાય કરું છું બેઝિક રીતે. બરાબર. આવું પછી આપણે જ્યારે 11-12માં પહોંચી જશું ત્યારે આપણી પાસે એટલો ટાઈમ હશે નહીં. એટલે 11-12ના વિદ્યાર્થીઓ પણ ફરી રિવિઝન આ કરી લે. કદાચ 11માં જે નવા આવ્યા છે એને કહું છું. હવે સંયોજકતા. આપણે શું કરવાનું છે? નજીકના નિષ્ક્રિય વાયુ જેવું એને બનાવવાનું. અને બીજું અહીંયા હજી એક નોટ કરી લઉં કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે તત્વને જે સહેલું પડે તે કરશે. સહેલું પડે એટલે 3 ઓપ્શન હતા તત્વ પાસે. એ વીઆઈપી જે છે એના જેવું બનવા માટે કાં તો ઇલેક્ટ્રોન ગુમાવશે, કાં તો મેળવશે, કાં તો ભાગીદારી કરશે. આ 3માંથી જે સહેલું પડે ને એ કરશે. ખાસ સમજો આ ટોપિક. તત્વ એ વીઆઈપી વાયુ, નિષ્ક્રિય વાયુ જેને કહે છે. આપણે વીઆઈપી તો હું ખાલી કહું છું હો, બરાબર ને? કે પાછા મગજમાં તમે એવું કહેશો કે કંઈ આવતું હશે વીઆઈપી જેવું. નહીં, એને ઇનર્ટ ગેસ કહેવાય, નિષ્ક્રિય વાયુ કહેવાય. એ નિષ્ક્રિય વાયુ જેવું બનવા માટે તત્વોની પાસે 3 ઓપ્શન હશે. કાંક તો ઇલેક્ટ્રોન ગુમાવશે, કાંક તો મેળવશે, કાંક તો ભાગીદારી કરશે. જે સહેલું હશે ને એ કરશે, જે સહેલું પડે ને એ કરવાનું. સમજાવું છું કઈ રીતે. હવે હિલિયમ છે, હાઇડ્રોજન છે, એની સંયોજકતા 1 કહેશું. એક ઇલેક્ટ્રોન છે એ ગુમાવી દેશે, એક જ છે. કાંક તો એક મેળવે તોય 1, કારણ કે એક મેળવી લે. આ હાઇડ્રોજન છે એની ઇલેક્ટ્રોન રચના આ 1 છે. જો એક ઇલેક્ટ્રોન મેળવી લે, આ ઇલેક્ટ્રોન મેળવે, બરાબર, તો શું થશે? એક ઇલેક્ટ્રોન મેળવી લે તો હાઇડ્રોજન છે, જો હવે ઇલેક્ટ્રોન મેળવે તો ઉપર ઋણ વીજભાર આવે. એક નોટ કરી લો. ઇલેક્ટ્રોન મેળવાય, તત્વ ઇલેક્ટ્રોન મેળવે તો શું થશે? એ ઋણભારિત બનશે. અને તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે તો એ ધનભારિત બનશે. બરાબર. આને કેટાયન કહેવાય, આને એનાયન કહેવાય. આયન બોલું છું, આયન બોલી ગયું. બરાબર. જો આ એ તટસ્થ કહેવાય, પણ હું એ ઉપર પ્લસ લખું ને તો આને હવે આયન કહેવાય. આને તટસ્થ પરમાણુ કહેવાય. આ એ તટસ્થ પરમાણુ હતો, આ એ આયન કહેવાય. ધન આયન બને, એવી રીતે કોઈ ઋણ આયન બને, આવું પણ બનશે. બરાબર. તો તત્વ ઇલેક્ટ્રોન મેળવે, જો અહીંયા તત્વ ઇલેક્ટ્રોન મેળવું છે, આ હાઇડ્રોજન તત્વ છે ઇલેક્ટ્રોન મેળવે, તો ઇલેક્ટ્રોન મેળવે તત્વની અંદર શું આવ્યું? બહારથી ઇલેક્ટ્રોન આવ્યા છે. પહેલાં તટસ્થ હતું, એમાં ઇલેક્ટ્રોન ને પ્રોટોનની સંખ્યા સરખી હતી પહેલાં. બરાબર. હવે ઇલેક્ટ્રોન વધી ગયા, એક ઇલેક્ટ્રોન આવે છે તો વધી ગયા. અને ઇલેક્ટ્રોન વધે એટલે શું લખું છું? માઇનસ ચાર્જ. કારણ કે હવે શું હશે? તો કે હવે એવું હશે કે પહેલાં આ જે તત્વ હતું એમાં આ ઇલેક્ટ્રોન નહોતા ઉમેરણા. પહેલાં આ જે તત્વ હતું એમાં ઇલેક્ટ્રોન ને પ્રોટોનની સંખ્યા સરખી હતી. હવે ઉમેરણા છે ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ, તો માઇનસ. આવું પણ કરશે. બરાબર. તો આમાં શું થશે? 2
એક ઇલેક્ટ્રોન ઉમેરાઈ ગયા તો 2. હાઇડ્રોજન છે આવું પણ કરે, પોતાનામાંથી ઇલેક્ટ્રોન ગુમાવી દે, એક ઇલેક્ટ્રોન દૂર કરે. બરાબર. જો ઇલેક્ટ્રોન ઉમેરાય ને તો એને ડાબી બાજુ દર્શાવાય, ઇલેક્ટ્રોન દૂર કરવા હોય તો એને જમણી બાજુ દર્શાવાય. ઇલેક્ટ્રોન જ્યાં ઉમેરાતા હોય તો એને ડાબી બાજુ. અહીંયા જો પ્લસ ઇલેક્ટ્રોન એટલે આમાં ઉમેરા. આમાં શું છે, આમાંથી તીર કરીને જમણી બાજુ દર્શાવો એટલે આમાંથી ઇલેક્ટ્રોન મેં દૂર કર્યા કહેવાય. તો આમાં 1 હતું, હવે એક ઇલેક્ટ્રોન દૂર કરી નાખ્યો તો આ શું બની જશે, 0. બરાબર. અહીંયા આવશે 0, ઇલેક્ટ્રોન 0. હવે હાઇડ્રોજને ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે, બરાબર, તો શું આવશે, પ્લસ ચાર્જ. જો પ્લસ શું કામ, કે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે તો ધનભારિત બને. જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે ને એ લખવાનું. તો આના પછીનો લેક્ચરમાં હું સરસ રીતે સમજાવીશ અહીંયા. તો ઇલેક્ટ્રોન ગુમાવે તો પ્લસ શું કામ, કારણ કે પહેલાં શું હતું આમાં સમજો. તો પહેલાં એવું હતું કે આ તટસ્થ છે હાઇડ્રોજન, તો એમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સરખી હતી, પણ હવે ઇલેક્ટ્રોન એને દૂર કરી દીધા એટલે ઇલેક્ટ્રોન ઘટ્યા, એટલે નેગેટિવ ચાર્જ ઘટ્યો અને કયો ચાર્જ વધી ગયો, પોઝિટિવ ચાર્જ વધી ગયો. સમજાય છે. આમાં શું હતું, ઇલેક્ટ્રોન ઉમેરાય તો કયો ચાર્જ વધ્યો, નેગેટિવ. ઇલેક્ટ્રોન ઉમેરાય તો નેગેટિવ. ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા તો કયો ચાર્જ વધ્યો, પોઝિટિવ. ઇલેક્ટ્રોન ઘટી ગયા, પ્રોટોન તો એટલા જ છે, કેન્દ્રમાં છે. તો એટલે સિમ્પલ ભાષામાં જો તત્વ ઇલેક્ટ્રોન મેળવે, ઇલેક્ટ્રોનનો ચાર્જ પકડી રાખવાનો, મેળવે તો ઋણ ભારિત બને, અને તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે તો કેવું બને, ધન ભારિત. ધનને કહેવાય કેટાયન. બરાબર. કે પ એવી ટ્રીક યાદ રાખો, અને એમાં એવી હિન્ટ યાદ રાખો, ન ખબર પડતી હોય. કે એટલે કેટાયન, પ એટલે પ્લસ. જે પ્લસ હોય સપોઝ કે Mg+2 છે ને, તો આને કેટાયન કહેવાય, મેગ્નેશિયમ કેટાયન. બરાબર. આવું હોય ક્યાંય Al+3 તો એલ્યુમિનિયમ કેટાયન પ્લસ હોય. એનાયન, મા એટલે માઇનસ, કે પ એમાં કેટાયન પ્લસ હોય, એનાયન માઇનસ હોય. તે બધું સમજો. બરાબર. તો એક યાદ રહી ગયું, તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે અને તત્વ ઇલેક્ટ્રોન મેળવે તો કેવું બનશે. તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે તો ધનભારિત બને, તત્વ ઇલેક્ટ્રોન મેળવે તો ઋણભારિત બને. બરાબર. તો હાઇડ્રોજનની વેલેન્સી સંયોજકતા 1 કે, કારણ કે આપણે શું યાદ રાખવાનું, તત્વની વેલેન્સીમાં એક તો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા એ પણ યાદ રાખવાની. આ એક તો 0, એક તો આની હાઇડ્રોજનની સંયોજકતા કક્ષકમાં ઇલેક્ટ્રોન 0 છે તો 0 કહી શકાય. બરાબર. પણ ઇલેક્ટ્રોન ગુમાવે ને મેળવે વાત કરું તો એક ઇલેક્ટ્રોન મેળવી અને હિલિયમ જેવું બને. જો નજીકનો નિષ્ક્રિય, જે નજીક હોય ને એ સમજવાનું. આની નજીક જે પડે ને, હિલિયમ નિષ્ક્રિય વાયુ નજીક પડે, તો હિલિયમ જેવું બનવા માટે એને શું કરવું પડે, તો કે હિલિયમ જેવું બનવા માટે હાઇડ્રોજનને એક ઇલેક્ટ્રોન મેળવવો પડે, તો એની સંયોજકતા 1. હું ઇલેક્ટ્રોન મેળવે ને ગુમાવે એને આધારે કહું. હિલિયમ છે, હિલિયમ એ તો પોતે જ નિષ્ક્રિય વાયુ છે, અને આગળ મેં કીધું હતું કે હિલિયમ છે જે નિષ્ક્રિય વાયુ છે એની સંયોજકતા તો કેવી હોય, 0. એની સંયોજવાની ક્ષમતા 0 છે, એ તો પોતે જ વીઆઈપી છે. બરાબર. એને ઇલેક્ટ્રોન ગુમાવવાને મેળવવાની જરૂર નથી. હું અત્યારે ઇલેક્ટ્રોન મેળવે ને ગુમાવે એને આધારે હું વેલેન્સી તમને પૂરી કરી દઉં. હવે અહીંયા જો લિથિયમ છે, હવે એને નજીકનો નિષ્ક્રિય વાયુ કયો પડે, હિલિયમ પડે. જો આ લિથિયમ છે એ ઉપર એક નિષ્ક્રિય વાયુ છે અને બીજો એક નિષ્ક્રિય વાયુ નિયોન છે. સમજો ક્યાં, લિથિયમ, એક હિલિયમ છે ને એક નિયોન છે. નજીક કયો પડે, હિલિયમ. તો કેના જેવું બને, આગળ મેં કીધું હતું એ મુજબ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના એ પ્રાપ્ત કરશે. હવે હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હોય તો હિલિયમમાં તો 2 ઇલેક્ટ્રોન છે, તો આમાં 2 ઇલેક્ટ્રોન કરવા હોય તો આ એકને શું કરવું પડે, ગુમાવવો પડે તો +1, એની સંયોજકતા +1. તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે તો ધનભારિત બને. કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે, 1 ગુમાવે તો 1. બેરિલિયમ કયો પડે, નજીક નિષ્ક્રિય વાયુ હિલિયમ જ પડે, નિયોન તો દૂર છે. તો હિલિયમ જેવું બનવા માટે શું કરવું પડે એને, તો હિલિયમ જેવું બનવા માટે હિલિયમ પાસે તો 2 ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન કરવા માટે આ 2 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે, ને ગુમાવવા પડે તો એની વેલેન્સી સંયોજકતા +2. ત્રીજું બોરોન, નજીક કયું પડે, હિલિયમ. જો અહીંયાથી 1 અને 2 3, બોરોન પછી 1 2 અને 3 સ્ટેપે પૂગી જાય. અહીંયા 1 2 3 4 5. બરાબર. એટલે આ જ નજીક પડે. તો
હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના એટલે 2 ઇલેક્ટ્રોન કરવા માટે આમાંથી 3 ગુમાવવા પડે, તો શું થશે? +3. કાર્બન માટે જો કાર્બન જે છે એ મધ્યમાં છે, 1 2 3 4, ચોથા નંબરે નિયોન આવે, 1 2 3 4, ચોથા નંબરે હિલિયમ આવે. બે બાજુ નજીક જ છે, સરખા અંતરે છે. આગળ હિલિયમ અને નિયોન બે સરખા અંતરે છે, બે બાજુ સરખું જ હોય તો પછી એ જો હિલિયમ જેવું બનવું હોય 2 તો 4 ઇલેક્ટ્રોન ગુમાવી દેવા પડે, +4. અને જો નિયોન જેવું બનવું હોય તો 4 ઇલેક્ટ્રોન મેળવી લેવા પડે, -4. 4 ઇલેક્ટ્રોન મેળવે, તત્વ ઇલેક્ટ્રોન મેળવે તો ઋણભારિત બને, બરાબર? તો જો નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હોય તો નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હોય તો ટોટલ 10 ઇલેક્ટ્રોન કરવાના છે, 8 ને 2 10. તો 10 ઇલેક્ટ્રોન કરવા માટે બોરોન પાસે તો કુલ કેટલા છે? 5. કાર્બન પાસે ટોટલ 6 છે, તો શું કરવા પડે? 4 મેળવી લે તો 10 થઈ જાય ને. પણ જોશું આપણે, અહીંયા સ્ટાર કહું છું, કાર્બન છે ઇલેક્ટ્રોન ગુમાવશે કે મેળવશે નહીં, બરાબર? કાર્બન શું કરશે? ભાગીદારી કરશે, બરાબર? આવી રીતે કાર્બન માટે યાદ રાખવાનું કે કાર્બન છે, કારણ કે કોઈ પણ એલિમેન્ટ છે એ શું કરે? કોઈ પણ તત્વ છે 1 2 કે 3 ઇલેક્ટ્રોન ગુમાવી શકે, કાંક તો 1 2 કે 3 ઇલેક્ટ્રોન મેળવી શકે, એનાથી વધુ ગુમાવી કે મેળવી ન શકે, કારણ કે એનર્જી ગેપ વધી જાય તો પછી. એટલે યાદ રાખજો, કોઈ પણ તત્વ મેક્સિમમ 3 ઇલેક્ટ્રોન ગુમાવી શકે, કાંક તો 3 મેળવી શકે. હા, અમુક કન્ડિશન છે કે એમાં તમે મેક્સિમમ ઇલેક્ટ્રોન છે એ પણ ગુમાવી શકો. હમણાં ધાતુ ને અધાતુ માટે લાગુ પાડી શકે હું બોલો ને, 1 2 ને 3 ઇલેક્ટ્રોન ગુમાવે એ ધાતુ, 1 2 કે 3 ઇલેક્ટ્રોન મેળવે એ અધાતુ. આપણે આ એક કોન્સેપ્ટ પકડી રાખો. હવે આવી જાવ નાઇટ્રોજનમાં, બરાબર? ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? 7. કુલ 7 ઇલેક્ટ્રોન, બરાબર? આ હિલિયમમાં કુલ 2 ઇલેક્ટ્રોન છે, નિયોનમાં કુલ 10 ઇલેક્ટ્રોન છે, એવું સમજી લો. તો એને 2 બનવું સહેલું કે 10 બનવું? 10 બનવું સહેલું ને. 7 માંથી 10 તરત જ બની જાય. 7 માંથી 2 કરવા માટે શું કરવું પડે? આમાંથી 5 ઇલેક્ટ્રોન દૂર કરી દેવા પડે. એના કરતાં 3 મેળવી લઈ તો તરત જ નિયોન જેવું બની જાય. જે સહેલું પડશે એ જ કરશે તત્વ, બરાબર? એટલે વીઆઈપી બનવું અહીંયા સહેલું છે. એટલે નાઇટ્રોજન છે એની વેલેન્સી હું -3 કે, માઇનસ મતલબ ઇલેક્ટ્રોન મેળવે. કેટલા મેળવશે? 3 મેળવી લે તો કોના જેવું બની જાય? નિયોન જેવું. હા, એકદમ સિમ્પલ છે, બરાબર? અહીંયા કુલ 8 ઇલેક્ટ્રોન છે, તો 10 જ નજીક પડે, 2 તો દૂર પડે, બરાબર? એટલે આ 2 ઇલેક્ટ્રોન મેળવી લે ઓક્સિજન તો શું કરી જશે? નિયોન જેવું બની જશે. એટલે એની સંયોજકતા -2. માઇનસ મતલબ મેળવવું, પ્લસ મતલબ ગુમાવવું. આ ટોટલ 9 ઇલેક્ટ્રોન છે ફ્લોરિનમાં. એ શું કરશે? 1 ઇલેક્ટ્રોન મેળવી લે તો 10 થઈ જાય. અને નિષ્ક્રિય વાયુ હોય એની વેલેન્સી તો કેવી હોય? 0 હોય, બરાબર? તો આ રીતે તમને આઈડિયા આવી ગઈ હશે. 1 થી 10 તત્વો છે એની સંયોજકતા +1 પ્લસ સંયોજકતા કઈ રીતે સમજાય, માઇનસ સંયોજકતા કઈ રીતે સમજાય? તો કે પ્લસ સંયોજકતા એટલે શું? તો કે જે તત્વ છે, બરાબર, એને ઇલેક્ટ્રોન ગુમાવી અને નજીકના શબ્દો સમજો, નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થતી હોય તો પ્લસ, તત્વને ઇલેક્ટ્રોન મેળવી અને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થઈ જતી હોય તો માઇનસ સંયોજકતા હશે. એટલે પ્લસ માઇનસ સંયોજકતા સમજજો. કેટલીક બુકોમાં સપોઝ કે તમે 8મા 9માની બુકમાં સીધું સંયોજકતા આવી રીતે પ્લસ માઇનસમાં ડિવાઈડ નથી કરી. આ 1, આ 0, 1 2 3, પછી આ 4 તો નથી આની, એ તો સહસંયોજક બનતી જોડાય કાર્બન. તો આ 3, આ 2, 1 0 એમ પણ આપેલ છે. પ્લસ માઇનસમાં મેં તમને ડિવાઈડ કરી દીધી છે, બરાબર? તો આ એક ક્લિયર કટ 1 થી 10 તત્વોની સમજાઈ ગયું. હવે 11 થી લઈએ હવે આગળ, બરાબર? મિત્રો, લેક્ચર થોડોક મોટો થઈ ગયો છે, 1 કલાક જેવું નીકળી ગયું છે બેઝિકમાં. તો બાકીના જે તત્વો છે એની વેલેન્સી છે, સંયોજકતા છે, એ નેક્સ્ટ લેક્ચરમાં રાખશું. છતાં તમે કરજો. આપણે 20 તત્વો સુધીની કરવાની છે. 11 થી 20 તત્વોની તમે કરજો. નજીકના નિષ્ક્રિય વાયુ જેવું બનવા માટે ઇલેક્ટ્રોન ગુમાવવું પડે કે મેળવવું પડે, એક તમે કરજો હોમવર્કમાં. પછી નેક્સ્ટ લેક્ચરમાં હું અહીંયા કરાવી એની સાથે કમ્પેર કરજો, બરાબર? તો આવા જ હું
બેઝિક લેક્ચર નાખવાનો છું ઘણા બધા આપણે ધોરણ 6 થી લઈ અને ધોરણ 10 સુધીના બરાબર બેઝિક લેક્ચર તમારો બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરાવવા માગું છું. એ તમારો ક્લિયર થઈ જશે એટલે ફટાફટ 11-12 સાયન્સ છે એના ચેપ્ટર તો એક રમતની જેમ રમી શકશો. કે જેટલું તમારું બેઝિક સારું, જેટલા કોન્સેપ્ટ બેઝિક સારા, એટલો તમને ફાયદો થશે મિત્રો. અને બીજું ખાસ નવા જે મિત્રો છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.